શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. મકર રાશિ, અક્ષર ખ છે. શનિદેવ વક્રી બને છે. કર્મફળદાતા, ન્યાયપ્રિય, ન્યાય કરતા શનિ મહારાજ વક્રી બને છે. ક્યારથી? તારીખ 27/7/2026 ને સોમવારે, અષાઢ સુદ 13 ને સવારે 10:27 મીન રાશિમાં જ શનિદેવ વક્રી બને છે. ક્યાં સુધી રહેશે? તારીખ 11 ડિસેમ્બર 2026 ને શુક્રવાર, માક્ષર સુદ બીજને દિવસથી શનિદેવ મીન રાશિમાં જ માર્ગી બનશે. તો આ સમય જે છે ને, 138 દિવસનો આ સમય તમારી શનિની જ અધિપત્યવાળી મકર રાશિ માટે કેવો રહેશે એ વિશેની માહિતી. શનિદેવ મીન રાશિમાં વક્રી એટલે તમારી મકર રાશિથી ત્રીજા ભાવથી રહેશે. અહીંયા ત્રીજો ભાવ છે ને, એ પરાક્રમનો ગણાય. તમારી હિંમત, તમારું પરાક્રમ, તમારા ભાઈ બહેનોનો ભાવ, અહીંયા આ બધું સુખ અહીંયા જોવાતું હોય છે. તો અહીંયા સૌ પ્રથમ તો તમારો આત્મવિશ્વાસ વધારશે. તમારું કામ કરવાની આખી શૈલી બદલાઈ જશે. તમારી હિંમત, તમારું સાહસ વધે. તમને એમ લાગે આ સમયે તમે જે કામ કરો છો ને, તમને પણ એવું લાગે કે ખરેખર આ કામ મેં કર્યું, કેમ કે તમારું સાહસ અહીંયા શનિદેવ વધારશે. શરૂઆતમાં કંઈ પણ કાર્યમાં તમને સંકોચ અનુભવો છો. કોઈ બી કામ શરૂ કરતા પહેલા થોડો સંકોચ અનુભવો છો, પછી તે ધીરે ધીરે પૂર્ણ કરો છો. તમારી મહેનતનું ફળ ધીમે ધીમે અહીંયા શનિદેવ અપાવે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનાવે. અહીંયા તમારા ભાઈ બહેનોના સંબંધોમાં તમારી જવાબદારીઓ વધે. કોઈક વખતે નાની નાની વાતમાં મતભેદ પણ થઈ શકે, પરંતુ ઓવરઓલ જોઈએ તો તેમનો ભાઈ બહેનોનો સહકાર પણ સારો મળી રહે. અહીંયા તમારે કોઈ પણ કાર્યમાં શોર્ટકટ ન લેવો. તમને તમારી મહેનતનું ફળ મળશે. અહીંયા શેર સટ્ટો અથવા કોઈ આકસ્મિક એવું કોઈ એમ થાય કે ના હું આમાંથી કમાઈ લઉં, એવું નહીં કરવું, કેમ કે શનિદેવ હંમેશા મહેનતનું ફળ આપે છે. તમારી મકર રાશિના સ્વામી શનિદેવ છે. શનિદેવ હર હંમેશ મહેનત કરો તો જ એનું ફળ અપાવે છે, શોર્ટકટથી નહીં. મેં કીધું ને કે શેર સટ્ટાના લાભ નથી કરાવતા. અહીંયા તમને ટૂંકા પ્રવાસ પણ થઈ શકે. તમારું દરેક કામ આયોજનપૂર્વક હોય છે. તમે કોઈ બી કાર્ય હાથમાં લો છો તો એનું પૂરું આયોજન કરો છો, અને તમારી જે કામ કરવાની જે છે ને, એ બહુ ધીમે ધીમે હોય છે. જે શનિદેવને પ્રિય હોય છે, જે ધીરેજથી કામ કરે છે, આયોજનથી કરે છે અને મહેનતથી કરે છે, એમને શનિદેવ હંમેશા સફળતા અપાવે છે. એટલે જ તમે ધીમી પણ સારી પ્રગતિ કરી શકો, આર્થિક સ્થિતિ મજબૂત કરી શકો. શનિદેવની ત્રીજી દ્રષ્ટિ તમારી રાશિથી 5મા ભાવ પરથી રહેશે. 5મો ભાવ જે છે ને, એ વિદ્યા અને સંતાનનો છે, જેમાં તમારા અભ્યાસને લઈને પણ જોઈએ તો સફળતા અપાવે. અહીંયા મહેનત અને ધીરજ બંને જરૂરી રહે. સંતાનના અમુક જે અભ્યાસને લઈને જે ચિંતા હોય, એ ધીરે ધીરે અહીંયા એનું સંતાનનું સારું પરિણામ મળે એટલે તમને એ ચિંતા, એનાથી પણ તમે ચિંતામુક્ત થઈ શકો. પણ અહીંયા પણ સમય માગી લે. દરેક ક્ષેત્રમાં સફળતા માટે સમય માગી લેશે. ધીમે ધીમે જ સફળતા મળશે. શનિદેવની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 9મા ભાવથી રહેશે. 9મો ભાવ એ ભાગ્યનો છે. તમારો ભાગ્યનો ઉદય ધીરે ધીરે મહેનતથી થતો તમે જોઈ શકો. તમને સફળતા પ્રાપ્ત કરાવે. કોઈ પણ વસ્તુમાં તમને ધીરજથી જ કરેલું કાર્ય ફળીભૂત થાય. ધાર્મિક કાર્યો તમે અહીંયા કરી શકો. આધ્યાત્મિક વિષયોમાં રુચિ વધે. ધર્મને લઈને તમે એના વિશે ખર્ચ કરી શકો. ધાર્મિક કાર્ય તમારા હાથે થાય. શનિદેવ નસીબ કરતાં કર્મથી સારું ફળ આપે છે. ખાસ મહત્વની વસ્તુ છે કે શનિદેવ નસીબ કરતાં કર્મથી જ પણ વધુ સારું ફળ અપાવે છે. એટલે તો કર્મ ફળદાતા કીધું છે. સારા ખોટા દરેક કર્મનું ફળ શનિદેવ આપે છે. અને પછી એમાં જો સારી મહેનત હોય અને સારી દિશામાં કર્મ હોય તો એમાં અચૂકથી શનિદેવ સફળતા અપાવે છે. શનિદેવની 10મી દ્રષ્ટિ તમારી રાશિથી 12મા ભાવથી રહેશે. આપણે દર વખત કહીએ છીએ કે 12મો ભાવ ખર્ચાનો છે, જાવકનો છે. કોઈને ખર્ચ થાય એ ગમતું નથી. આવક થાય એ ગમે, પણ ખર્ચા થાય ને, પણ સંજોગોને અનુલક્ષીને ખર્ચા કરવા પડતા હોય છે. અહીંયા તમારે ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જરૂરી બની રહેશે. તમે ખૂબ નિયંત્રણ રાખો છો, પણ અહીંયા ખાસ જોવાનું કે બિનજરૂરી ખર્ચા તમારે ઘટાડવા પડશે. એના માટે પ્રયત્નો કરવા પડશે, અને આ ખૂબ જરૂરી રહેશે. તમારી જીવનશૈલી થોડી સુધારવી પડશે. નિયમિત રીતે તમારે ઊંઘ લેવી પડશે.
તમારે મનની શાંતિ માટે તમારે ખાસ નિયમિત ઊંઘ લેવી પડશે. કેમ કે તમે જો પૂરી ઊંઘ નહીં લો તો મનથી અસ્વસ્થ રહેશો અને તમારું જે કામ કરવાની જે છે ને એમાં થોડું ચેન્જ આવશે. તો તમારે ખાસ અહીંયા મનથી સ્થિર થવાનું, મનને શાંત રાખવું ખૂબ જરૂરી રહેશે. તો અહીંયા તમારી કુંડળીમાં શનિદેવની વધુ સારી તમે જુઓ તો તમારી જન્મકુંડળીમાં શુભ સ્થિતિમાં શનિદેવ હશે, સ્વગૃહી હશે, તો તમને અહીંયા શનિદેવ ઘણું બધું સારું ફળ આપશે. પણ જો પાપગ્રહથી યુક્ત હશે અથવા કોઈ પણ રીતે ખરાબ ફળ આપનારા હશે તો અહીંયા તમારે સંભાળવાનું રહેશે. પણ શુભ સ્થિતિ હશે તો તમને અહીંયા સફળતા અચૂકથી અપાવશે. વધુ સારું ફળ મેળવવા માટે તમારે શું કરવાનું? તો સૌથી પહેલું તમારા પ્રિય દેવ હનુમાનજી જ છે. ખાસ તમે મનથી નક્કી કરશો કે વાત સાચી છે તો તમારે આજીવન તમારી મકર રાશિ શનિની અધિપત્યવાળી રાશિ છે એટલે તમારે ઈષ્ટદેવ તરીકે કાયમ માટે હનુમાનજીને જ ધારણ કરો ને તો તમારી રાશિના ગુણધર્મ પ્રમાણે હનુમાનજી દાદાની કૃપાથી તમને હર હંમેશા સફળતા મળશે. આ સમય ખોટો છે એટલે હનુમાન ચાલીસા કરો એવું નહીં. આજીવન તમારે હનુમાનજીની ભક્તિ કરવી, હનુમાન ચાલીસા કરવા, દર શનિવારે અને મંગળવારે તો ખાસ કરવા. અહીંયા વક્રી શનિદેવ તમને વધુ સારું ફળ આપશે. બીજું, શનિદેવની વધુ કૃપા મેળવવા માટે શનિદેવનો મંત્ર છે ઓમ શમ શનિશ્ચરાય નમઃ. ઓમ શમ શનિશ્ચરાય નમઃ. આ મંત્રનો 108 વખત જાપ શનિવારે ખાસ કરવો. શનિદેવની પ્રિય વસ્તુ એનું દાન કરવું. શનિદેવની પ્રિય વસ્તુ કાળા કલરની છે. કાળા અડદ, કાળા તલ, કાળા વસ્ત્રો, આ બધી જરૂરિયાતવાળા વ્યક્તિને દાન કરવું. અને આપણે દર વખત કહીએ છીએ કે દાન સાથે દક્ષિણા આપો તો એ દાન ફળીભૂત થાય છે. એટલે દક્ષિણા સહિત જરૂરિયાતવાળા વ્યક્તિને આ બધું દાન કરવું જોઈએ. ગાયને ઘાસચારો ખાસ કરવાનો, કાગડાને પણ ખવડાવવું. બીજું તમે જોયો કે શનિદેવને છે ને જે માતાની સેવા કરે છે ને એના ઉપર શનિદેવ બહુ કૃપા કરે છે. તો તમારે માની સેવા કરવી, માતાની આજ્ઞાનું પાલન કરવું. તો અહીંયા વધુ સારું ફળ અહીંયા શનિદેવની કૃપા અહીંયા બની રહેશે. તો આ હતો મીન રાશિના શનિદેવ જે વક્રી બને છે એ તમારી શનિની જ અધિપત્યવાળી મકર રાશિ માટે કેવું ફળ આપનારા બની રહેશે એ વિશેની માહિતી. નમો નારાયણ.